દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે નવા વહુરાણી એટલે કે ભૂરી ભાભી એકલા મિલનભાઈને જ કેમ આવી મસાલાવાળી રોટલી બનાવી આપે છે। શું બીજા ઘરના લોકોને તેઓ કેમ નથી બનાવી આપતા? શું તેમને બધા લોકો નથી ગમતા? અને દોસ્તો અચાનક આ ભૂકંપ આવ્યો કે આવી તિરાડો પડી ગઈ, શું થયું દોસ્તો? અને પરિકા ભાભીને તો આવા તૈયાર થઈ અને આજે ક્યાં જઈ રહ્યા છે? સરસ મજાની સાડી પહેરી એ લોકો તો આજે ક્યાં ચાલ્યા? આ બધા જ પ્રશ્નોના જવાબ મેળવવા હોય તો મારી વિડીયોને અંત સુધી જોજો। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ ફૂલ વિડીયો ઇન ધ ફેમિલી બ્લોગ ચેનલ। તો ચાલો દોસ્તો વિડીયોની શરૂઆત કરીએ। તો ચાલો મારી સાથે આખા વિડીયોને અંત સુધી જોજો। જુઓ દોસ્તો, ઘરમાં તો આજે ગેસ સિલિન્ડર ખતમ થઈ ગયું હતું, તો પરિકા ભાભી અને ભૂરી ભાભી બંને લોકો તો આજે ચૂલા ઉપર રોટલી બનાવી રહ્યા છે। ગામડામાં તો કોઈ પણ વસ્તુનો દેશી જુગાડ તો બની જ જાય, સાચી વાત ને દોસ્તો? જુઓ, બંને દેરાણી જેઠાણી સગી બહેનોની જેમ રહી અને બધા જ કામ સાથે મળીને કરે છે। કેટલો સરસ રાગ આવે છે બંનેને। જુઓ, દ્વિજા તો કેવી મસ્તી કરી રહી છે અને તેને ચૂંટલો ભરતા જ એ તો રડવા લાગી। અરે રે લાડકવાઈ દ્વિજા, રસોઈ રેડી છે, બધા લોકો હવે જમવા બેસે છે। જમવામાં છે મસ્ત મજાની કઢી, રોટલી અને લાલ ચટાકેદાર ચટણી। જુઓ, ચટણી તો કેવી ચટાકેદાર છે। દ્વિજા તો જુઓ ધીમે ધીમે ચાલતા શીખે છે અને સ્માઇલ તો બાકી કેટલી સરસ કરે છે। દ્વિજા તો સૌની લાડકવાઈ છે। જમવાનું હવે પતી ગયું છે તો ભૂરી ભાભી તો વાસણ માંજી રહ્યા છે અને પરિકા ભાભી ઘરમાં કામ કરી રહ્યા છે। બધા લોકો હવે બેસી અને હળી મળીને વાતો કરી રહ્યા છે। પરિકા ભાભી, દ્વિજા, ભૂરી ભાભી અને મહેશભાઈ આ લોકો તો જઈ રહ્યા છે ગામમાં તેમના મોરવાઈના ઘરે બધા લોકોને ભેગા થવા માટે। એટલા માટે એઓ તૈયાર થયા હતા। હવે સ્વીટુ તો આવી ગઈ છે સ્કૂલમાંથી ઘરે। એ તો ઘરે આવીને જ નાસ્તો કરે છે। એને તો નાસ્તાના ડબ્બામાંથી ખાવાનું ઘરે આવીને જ યાદ આવે છે। અને દોસ્તો, દિલીપભાઈ તો આ પર્વતોના એડવેન્ચર ઉપર ચાલ્યા। જુઓ કેવા રસ્તા છે અને દોસ્તો આટલા ધોધમાર વરસાદના કારણે પથ્થરો પણ ધોવાઈ ગયા હતા। આ છે મંદિર, ત્યાં તેમને દર્શન કર્યા। જુઓ, અને દોસ્તો પછી જુઓ તો ખરા કેવું વાતાવરણ છે। પહાડો ઉપરથી એનો આ નજારો કેવો લાગી રહ્યો છે। કુદરતની કરામત તો બાકી જોરદાર છે અને ઘેટા બકરા કેવા ત્યાં ચરી રહ્યા છે। એકદમ નેચર સીન કેટલો સરસ લાગે છે। અને દોસ્તો જુઓ, પાણીના ધોવાણથી આ રસ્તો કેવો બની ગયો છે। રસ્તામાં આવ્યો કાચબો તો કાચબાને તો સાઈડમાં કરી દીધો। ઘરે કિંજલબેન આજે તો બનાવી રહ્યા છે સિંગ। તેઓ તો મીઠામાં સિંગને શેકી રહ્યા છે। ચોમાસાની ઋતુમાં આવું ખાવાની તો મજા પડી જાય। પછી બધા જાંબુ ખાવા ગયા પણ જાંબુ તો પતી ગયા હતા। હવે જુઓ, ચાનો ટાઈમ થઈ ગયો છે। કિંજલબેન તો મસ્ત મજાની કડક ચા બનાવી રહ્યા છે। હવે સાંજના ટાઈમ માટે જમવાનું રેડી થઈ રહ્યું છે। ડુંગળી બટાકાનું શાક અને ભૂરી ભાભી બનાવી રહ્યા છે હવે રોટલી। અને પરિકા ભાભી તો બહારથી પાણી ભરીને લાવી રહ્યા છે। બહારના કામ પરિકા ભાભી કરે છે અને ઘરના કામ ભૂરી ભાભી કરે છે। જુઓ, રસોડામાં તો રસોઈનું કામ ચાલુ જ છે। ભૂરી ભાભી તો રોટલી બનાવે છે, પણ આ શું દોસ્તો, જુઓ પરિકા ભાભી તો ચાલુ વરસાદમાં પણ બેડલા ઉપર પાણી લઈને આવી રહ્યા છે। બેડલે તો પાણી છે, જુઓ તો ખરા। અને ભૂરી ભાભી જુઓ દોસ્તો, એકલા મિલનભાઈને જ આવી મસાલાવાળી રોટલી બનાવી આપે છે। આવું કેમ કરે છે? તો દોસ્તો એમને એવું કંઈ નથી, પરંતુ મિલનભાઈને આજે એવી રોટલી ખાવી હતી તો બનાવી દીધી। આ રહી મસ્ત મજાની મસાલાવાળી રોટલી અને ઘરનું માખણ। હવે બધા લોકો જમવા માટે બેસી ગયા। ડુંગળી બટાકાનું શાક અને ખીચડી, આપણું દેશી ભોજન। બધા લોકોએ હવે જમી લીધું। જુઓ, બધા જમે છે અને વાતો પણ કરે છે। લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ।